તો ફાઇનલી દોસ્તો વાગી જશે 4 તો આપણે બનાવવાની છે 5-6 રીલ્સ. બે તો મેન બનશે તો આપણે રાકેશભાઈ પૂછીએ કે બેન લસણ ફોલે છે. હું બોલો કલી બેન? ડુંગળી ફોલું. ઠેકા ડુંગળી કહેવાય તો ને ડુંગળી. આને તમે લસણ કહે. એ ખોટું કહેવાય, તમારી ભાષા અલગ કહેવાય. અમે હા ગુજરાત તો પણ આને લસણ કહેવાય કે ડુંગળી થોડીક છે. ગાવા દે કોઈ કહેતી નહીં હવે. લે તમારે ત્યાં બધું અલગ બોલતા લાગે. ઈ અમારે બટેટા ને ટમેટા કી. લે ઓહો. તમારામાં આને હું કે લસણ ને થોડું કમેન્ટ કરી દો, કારણ કે આ તો બધા કે ડુંગળી કહેવાય. ડુંગળી કહેવાય એમ કે ડુંગળી તો ડુંગળી જ કહેવાય. લે રીલ્સ બનાવો હેના આ તો મારે રીલ્સ બનાવવા છે એક બે હેના પણ મને મારા ઓલા મેકો કે નહીં મેકો તમારે તો કેટલા મેકો હેના પણ રીલ્સ બનાવે. લે આઈડી કે રીલ્સ બનાવવાના હવે કે બનાવવા છે ને પણ જો હેના પણ રીલ્સ બનાવે. હા યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? આજનો વ્લોગ મારા તરફથી છે તો બધાને ગુડ મોર્નિંગ. અમારા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તમારું બધાને. તો આપડા રાકેશભાઈ છે જે નાસ્તો કરી નાડી ઉભા થયા છે. કેમ છે રાકેશભાઈ? કોમલબેન બનાવે છે જો એને કીધું કે આ હું વ્લોગ બનાવું તો મેં એને ફોન આપી દીધો. તો આપણે આજે કોમલબેન હારે બધી વાતો કરવાની છે. મૂડમાં શું છે કઈ પૂછવું એ કમેન્ટ કરીને પૂછી લેજો, એનો જવાબ તમને નહીં મળે. નહીં મળે જવાબ નહીં મળે. અને કૈલાસબેન અત્યારે જાગીને બધું મોટું ધોવા ગયા છે. અમે તો નાસ્તો પણ કરી લીધો મિત્રો. ઓકે, અને આજે કૈલાસબેન ને કોમલબેન ના પાસે આપણે ફરીવાર રીલ્સ બનાવવાના છે સારા, કેમ કે રીલ્સ થઈ ગયા ખતમ. રીલ્સ બનાવવાથી શું થાય? રીલ્સ મેળવાથી શું થાય? રીલ્સ પૂરા થઈ જાય. ભાઈ પાછા બનાવવા પડે. ફાઇનલી દોસ્તો અમારું ઘરનું કામ થઈ ગયું હતું. તમે નેવરા બેઠે વિચારીએ છીએ કે શું કરું. તો આપણે રીલ્સ બનાવવા હું તો અહીંયા વિડીયો જોઉં. કોઈક દોસ્તાર છે એક બહારનો, તો એના વ્લોગ જોઈ લઉં. પછી આપણે શું કહેવાય કે રીલ્સ બનાવવા કૈલાસબેનને થોડા કોમેડી. કૈલાસબેન બહાર છે ને કૈલાસબેન તો હજી આપણે તમારા બ્લોગમાં મળ્યા નથી, એટલે કૈલાસબેન સાથે થોડીક વાત કરો શું કહે છે. હાલો તો આપણે જાય કૈલાસબેન પાસે. અમારું નવા વ્લોગમાં સ્વાગત છે કૈલાસબેન નું. લાગે આજ કૈલાસબેન કઈ બોલ છે નહીં. મૌન વ્રત મેમ કૈલાસબેન વ્લોગ તો બનાસ તો તારા હું કેમેરા લઈ ની. આ દોસ્તો હા ભાઈ બોલો, જો કઈ છે જ નહીં. આ તો મારે હાથનો ફોન પકડાવી દીધો. તો ગાઈસ આપણે જવાનું છે છત ઉપર. તમે તો એક વખત લોકેશન જોઈ આવે આપણે કેવું છે કેવું નહીં. જો આ અમારી છતનું લોકેશન. તમારના વરસાદ હોય તો કમેન્ટ કરી દેજો. સેકલા કોઈ દી બાજ ના બને. તો બોલો કલીબેન, कुछ तो बोलो, मेरा दिल बैठा जा रहा है. દોસ્તો બોલું લે. દોસ્તો કોમલબેન ના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હાર્દિક અને નવા વિડીયોમાં બન્યા રહેશો. કઈ કોમલબેન ને સબસ્ક્રાઇબ કરી દેજો ને સારું લાગે, અને લાઈક પણ કરી દેજો અને જોતા રહેજો. દોસ્તો અત્યારે અમે બધા નાસ્તો બાસ્તો કરી લીધો. કૈલાસબેન કામ કરી લીધું ને પછી અમારે કોમલબેન ના રીલ્સ બનાવવાના છે અત્યારે. અને કૈલાસબેન ના પણ, અને કૈલાસબેન ના તો કોમેડી બનવાના છે, પણ કોમલબેન ના લાઇટમાં રીલ્સ બનાવવાના છે. એ હું અહીં લે વાહ, આ તો ઓલો કઈ નીકળી. તો દોસ્તો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કરી દીધું કરી દીધું ને ટ્રેક્ટર. નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો, જૂના હોય તો જોતા રહેજો મારા નવા વ્લોગને. એમાં લાઈક શેર કમેન્ટ ફોલો જે કરવું એ. ફાઇનલી દોસ્તો તો હું બેઠી ગઈ છું વાયરલ ફોલવા. તમે જોઈ શકો છો. તમે આને શું છો કમેન્ટમાં લખી દેજો. ને આપણા કલીબેન છે ઘઉં હમા કરે છે. ઘઉં કલીબેન કઈ બોલવા માંગુ છો? ગાવામાં કરું છું એટલું મકવામાં માંગુ છું. કાલ મારા યુટ્યુબ બનાવશે એમ કે મસ્ત. મારા માટે કાલ હું યુટ્યુબ બનાવી મસ્ત. તો દોસ્તો આપણે શું કહેવાય કે હવે આપણે દોસ્તો કોમલબેનનો આ પહેલો વ્લોગ છે. કેવું બોલે કેવું નહીં તમને બધાને ખબર હશે. તો
સારો વ્લોગ લાગ્યો હોય તો એને કહેજો, કેમ કે આપણે ઘરે છે હમણાં 5-6 દિવસ રોકાય તો બીજો વ્લોગ લાવે કમલબેન તરફથી. હા દોસ્તો, તો મને ફૂલ સપોર્ટ કરજો. મને મતલબ સબસ્ક્રાઇબ કરતા જાયજો. મારા વિડીયોમાં તમે જોવા આવો તો તમારા નમ્ર વિનંતી તમે જોઈ શકો છો કે આપણા કલીબેન આ કોણ છે? શીખલા ગઈ હતી વાત. આ કોણ છે? કૈલાસબેન હતા એમને. સબસ્ક્રાઇબ કરતા જજો અમારી નવી ચેનલને. તો ફાઇનલી દોસ્તો વાગી જશે 4. તો આપણે બનાવવાની છે 5-6 રીલ્સ. 2 તો મેન બનશે. તો આપણે રાકેશબેન પૂછીએ કે એન મમ્મી બનશે, ઘણી બધી બનશે. તમે મહેનત કરશો તો બનશે. મારે જવાનું છે મારા મમ્મીને મેલવા. કેટલા વાગી જા જોઈ લો. 5 વાગી જાય છે. આપણી એક પણ રીલ્સ નથી બની ઇન્સ્ટાગ્રામમાં મેકવા હાટું થઈને. કમેન્ટ ઠોકી દેજો, જે આવે એ ઠોકી દેજો. તો આપણે જોઈ કલીબેન, આપણા કલીબેન છે એ શું કરે છે. આજ એની જગ્યા મેં લઈ લીધી, કારણ કે આજ હું વ્લોગ બનાવવાની છું આજથી પછી. તો મારો વ્લોગ તમને સારો લાગે તો મેં તમને કીધું કમેન્ટ, ફોલો, સબસ્ક્રાઈબ બધું ઠોકી દેવાનું. હા, ગુજરાતીમાં કહેવાય પ્યારથી કે કરી દેજો, એમ ઠોકી દેવું એમ ન બોલે. હા ભાઈ, સબસ્ક્રાઇબ કરી દેજો. બેન લસણ ફોલે છે. હું બોલો કલી બેન? ડુંગળી ફોલવું ઠેકા ડુંગળી કહેવાય તો ને ડુંગળી આને તમે લસણ કહે. એ ખોટું કહેવાય, તમારી ભાષા અલગ કહેવાય. અમે હા ગુજરાત તો પણ આને લસણ કહેવાય કે ડુંગળી થોડીક છે. ગાવા દે કોઈ કહેતી નહીં હવે. લે તમારે ત્યાં બધું અલગ બોલતા લાગે. ઈ અમારે બટેટા ને ટમેટા કી લે ઓહો. તમારામાં આને હું કે લસણ ને થોડું કમેન્ટ કરી દો, કારણ કે આ તો બધા કે શું ડુંગળી કહેવાય. ડુંગળી કહેવાય એમ કે ડુંગળી. એટલે તો આપણા કાળા ભાઈ આવી જશે. મતલબ આપણા રાકેશભાઈ આવી જશે એના મધર ને મેકીને. ક્યાં જતા રાકેશ? એ ગામમાં તો કઈ વરસાદ પણ નતો. આસુ ત્યાં કાંઈ વરસાદ નતો ને આપણે તો કેટલો વરસાદ આવી ગયો. હુઈને જાગ્યો દોસ્તો તો વરસાદ બહુ આવતો હતો. રેડી ને હવે આપણે રીલ્સ નથી બનાવવા. ઈજ કહું છું, અમારે રીલ્સ બનાવવાનું છે પણ અત્યારે 5 વાગે પણ એક રીલ્સ નથી બની. એવું છે? હા તો હાલો કૈલાસબેન ક્યાં છે? કૈલાસબેન હાલો કોમલબેન ના રીલ્સ બનાવીએ. મેં લખી નાખ્યા છે તમારા ડાયલોગ. मेला पता हुआ? तुमने शादी कर ली? मैंने इंतजार किया था, खबर तो नहीं किया था. रील्स बनाओ. है ना? आज तो मारे रील्स बनाओ सो एक भी. है ना पण मैंने मारा वाला मेको के नहीं मेको तुम्हारे तो કેટલા મેકો નો. है ना पण રીલ્સ બનાવવા. લે આગે કે રીલ્સ બનાવવાના હવે કે બનાવવા છે ને પણ જો है ना पण રીલ્સ બનાવવા. ये तो રીલ્સ અમારા હાટુ બનાવે છે, તમારા હાટુ થોડી. કોમલબેન મોટા વ્લોગર બની જાવ તો અમને ભૂલી નહીં જતા. આ મારો પહેલો વ્લોગ છે, પહેલો વ્લોગ છે. કોમલના લાઈફ નો પહેલો વ્લોગ. ઠોકી જો સલામ લાઈક કર્યું બધાને, સલામ. મેરો ચાલુ થઈ ગયો છો તુષારભાઈ. મેરો ચાલુ થઈ ગયો છે. અરે ઉભી રહે, મારી બાજુ આવો. મારે ફોનમાં હોદા અને કોમલબેન શું કરે છે? પૂરાને ફોટો તસવીર જોઉં છું. પુરાને તસવીર દેખ રહે હો. તો અમે તો જમી લીધું અને ઘણું બધું અંધારું થઈ ગયું છે દોસ્તો. અને શું કહેવાય કે કાલનો વ્લોગ બધો અમેઝિંગ આવવાનો છે દોસ્તો, કેમ કે તમને પહેલાં જ મેં શરૂઆતમાં કીધું હતું. ઓકે સમજી ગયા છે. કાલનો વ્લોગ બધો મસ્ત આવવાનો છે, જોવાનો ભૂલતા નહીં મિત્રો. અને આ વ્લોગ આપણે અહીંયા સુધી, કેમ કે 2 દિવસ આપણે એન્ડ કર્યો જ નથી વ્લોગ, ખબર છે ને આગળના. કેમ કે એન્ડ કરતા નથી ને મતલબ કંટાળો આવતો બહુ, શું કહેવાય કે મજા ન આવતી, એટલે અમે એન્ડ ન કરતા. બધા લોકો કહે કે હર રોજ એન્ડ ન કરાય, એટલે ક્યારેક ક્યારેક કરવાનું, ક્યારેક નહીં કરવાનું. એટલે મિત્રો આ વ્લોગ આપણે અહીંયા સુધી ચેનલ ઉપર પહેલી વાર આવી છે. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમલબેન કહી દો તો બધાને લાઈક ઠોકી દો. લાઈક ઠોકી દો, સબસ્ક્રાઇબ ઠોકી દો, કમેન્ટ ઠોકી દો, પછી ઓલું શું કહેવાય, શું કહેવાય ઘંટી બેલ આઇકન ઘંટી દબાવી દો, ટચ કરી દો, ઓન કરી ઠોકી દો. ઠોકી દો. કૈલાસબેન તમારે કઈ કેવું છે? સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ જ જોતું કૈલાસબેન. આપણે તો મિત્ર તમે બ્લોગમાં બન્યા રહેજો. બન્યા અંત રહેવાનું પૂરું કરું છું. હા તો મળીએ હવે આવવાના બીજા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ. સબસ્ક્રાઇબ કરી દેજો.